વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2 એમાં રીડ 1 લઈશું. ઓટોફેબ ટેકનોલોજી એવું એનું હેડિંગ છે. ઓટોફેબ એટલે ઓટોમેટેડ ફેબ્રિકેશન, સ્વયં સંચાલિત જે પ્રક્રિયા છે કોમ્પ્યુટર પર ચાલતી, એ પ્રક્રિયા ઉપર આ પાઠ છે. સામાન્ય રીતે માણસનો સ્વભાવ આ કરતા આ વધારે સારું, આના કરતા આવું હોત તો વધારે સારું, આવો વિચાર હંમેશા હોય છે માણસના મનમાં, અને એના સ્વભાવમાં છે. વધારે સારું, વધારે સારું, વધારે સારું એ હંમેશા મેળવવાની ઝંખના રાખે છે. તો એ વાત ખોટી નથી, એ સારું છે કે એમાં પરિવર્તન આવતું જાય છે. તો કોમ્પ્યુટરની અંદર ઓટોફેબ ટેકનોલોજી એક એવી ટેકનોલોજી છે કે જે માણસને જોઈએ છે એ મળે છે. જેવી ડિઝાઇન જોઈએ છે, જેવી રચના જોઈએ છે, એવી ડિઝાઇન, એવી રચના વ્યક્તિ પોતે કોમ્પ્યુટર ઉપર બનાવી અને કંપનીને આપે તો એવી જ રચના, એવી જ ડિઝાઇન વાળી વસ્તુ એ મેળવી શકે છે. ઓટોફેબ ટેકનોલોજીમાં બીજો એક મોટો ફાયદો એ છે કે જૂની વસ્તુઓનું પર પ્રક્રિયા કરીને એમાંથી નવી વસ્તુ બનાવવાની એક પ્રોસેસ જે છે એ આમાં સમાવેશ થાય છે. જૂની વસ્તુઓ આપણે લગભગ ફેંકી દઈએ છીએ બિનઉપયોગી ગણીને, પણ ઓટોફેબ ટેકનોલોજીના કારણે એ જૂની વસ્તુઓ ફેંકાય નહીં, એટલે પર્યાવરણને એક તો ફાયદો થાય અને એમાંથી પ્રોસેસ કરીને એક નવી વસ્તુનું નિર્માણ થાય અને વ્યક્તિને જે જોઈએ છે એ વસ્તુ મળે છે. તો આવી એક પ્રોસેસ જે છે એ ઓટોફેબ ટેકનોલોજીમાં એનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠ આપણે ભણવાના છીએ. સામાન્ય રીતે આપણે કારમાં નવી કાર લેવી હોય ને આપણે પોતાની ડિઝાઇન વાળી કાર જો જોઈતી હોય તો એવી મનપસંદ ડિઝાઇન વાળી કાર કોમ્પ્યુટર ઉપર બતાવીને આપીએ એટલે કંપની આપણને એવી જ ડિઝાઇન વાળી કાર તરત આપી દે, એટલે આપણી માનસિક સંતુષ્ટિ પણ એમાં થાય છે. એ પણ સારી બાબત છે. ઓટોફેબ ટેકનોલોજીમાં પોલિમર્સ, પાવડર અને કાચો માલ નું મિશ્રણ કરીને એક ઘન સ્વરૂપ આપવામાં આવે છે અને એમાંથી ઈચ્છિત ચીજ વસ્તુઓનું સર્જન થઈ શકે છે. એટલે એમાં કે પોલિમર્સ વપરાય છે, પાવડર વપરાય છે, કાચો માલ વપરાય છે, જૂની વસ્તુઓનું પ્રોસેસ કરીને જે મટીરિયલ તૈયાર થયું છે એ પણ એમાં વપરાય છે. અને એ બધાનું મિશ્રણ કર્યા પછી ઓટોફેબ ટેકનોલોજીમાં એક નવી વસ્તુનું સર્જન થાય છે. એને ઓટોફેબ ટેકનોલોજી કહેવાય છે. ઓટોફેબ એ શોર્ટ ફોર્મ છે, ઓટોમેટેડ ફેબ્રિકેશન એવું એનું ફૂલ ફોર્મ છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આમાં આવતા જે શબ્દો છે એ શબ્દો વિશે સમજી લઈએ. ફેબ્રિકેટ શબ્દ છે પહેલો, મીન્સ મેક એટલે બનાવવું. મૂળ શબ્દ પાઠમાં જે વપરાયેલો છે ફેબ્રિકેટ છે, એને સમજવા માટે થઈને પેરાફ્રેઝ શબ્દ આપેલો છે મેક, અને ગુજરાતી અર્થ છે બનાવવું. તો મેક એટલે બનાવવું એ આપણને ખબર છે, એટલે ફેબ્રિકેટ નો અર્થ થાય બનાવવું. ઓટોમેટેડ, કંટ્રોલ બાય ઓટોમેશન એટલે જાતે કામ કરતું, સ્વયં સંચાલિત જેને કહેવાય. ડાયમેન્શનલ તો રિલેટેડ ટુ વિથ, હાઇટ ઓર લેન્થ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈને લગતું. ત્રિપરિમાણિક,
પરિમાણિક એવો શબ્દ એના માટે વપરાય. રો મટીરિયલ એટલે કાચો માલ, નેચરલ અનપ્રોસેસ્ડ જેને કહેવાય. રો મટીરિયલ કાચો માલ બહુ સામાન્ય રીતે આ શબ્દ વપરાતો હોય છે ચીલાચાલુ ભાષામાં પણ. રો મટીરિયલ એટલે કાચો માલ. સોલિડિફિકેશન ઘનીકરણ, ઘન બનાવવો, પદાર્થને ઘન બનાવવો તે. પોલિમર કુદરતી કે કૃત્રિમ રાડ, એનું નેચરલી અકરિંગ બનવું, કુદરતી કે કૃત્રિમ રીતે બનતું તે. મેનિપ્યુલેટ એરેન્જ ઇન એ સ્કિલફુલ મેનર, કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. મેનિપ્યુલેટ એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી. પ્રોપર્ટી ફિઝિકલ પ્રોપર્ટી, વસ્તુનો ગુણધર્મ. અહીંયા પ્રોપર્ટી એટલે મિલકત નહીં, પણ અહીંયા વસ્તુનો ગુણધર્મ એવા અર્થમાં આપણે લેવાનું છે. યુનિક અનકોમન અસામાન્ય, અજોડ જેને કહેવાય, એના જેવી જોડ ના મળે તેને યુનિક કહેવાય. કન્સ્ટ્રક્ટ બિલ્ડ નિર્માણ કરવું. ટુ કન્સ્ટ્રક્ટ એટલે નિર્માણ કરવું. લાયબિલિટી જવાબદારી, ઓબ્લિગેશન જેને કહેવાય જવાબદારી. પેટન્ટ લાયસન્સ ઇજારો જેને કહેવાય. ડ્રામેટિક પાવરફુલ જોરદાર એવા અર્થમાં આપણે અહીંયા લેવાનું છે. નાટકીય એવું નહીં, ડ્રામેટિક એટલે નાટકીય થાય સામાન્ય અર્થ, પણ અહીંયા આગળ પાવરફુલ જોરદાર એવા અર્થમાં. ઇમ્પેક્ટ ઇફેક્ટ પ્રભાવ. એસેમ્બલી કોમ્બિનેશન ઓફ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ મશીન યંત્રના ભાગનું જોડાણ. ઇન્સ્પેક્શન એટલે બારીક તપાસ, એક્ઝામિનેશન. ડ્યુરેબિલિટી લાસ્ટિંગનેસ ટકાઉપણું. ડિક્લાઇન એટલે ડિક્રીઝ ઘટાડો થવો તે. રિસાયકલિંગ તો એક્ટ ઓફ પ્રોસેસિંગ યુઝડ, ફેંકી દીધેલી વસ્તુઓને પુનઃ નવી બનાવવાની એક પ્રોસેસ પ્રક્રિયા એટલે રિસાયકલિંગ. આગળ બીજા શબ્દો જોઈએ. સ્ટફ એટલે મટીરિયલ સામગ્રી. કોમ્પેન્સેશન એટલે પેમેન્ટ વળતર, પૈસા ચૂકવવા તે અથવા વળતર જે મળે છે તે. એન્વાયરમેન્ટ ઇકોલોજી પર્યાવરણ જેના અર્થમાં આપણે કહીએ છીએ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. માસ પ્રોડક્શન તો જથ્થાબંધ ઉત્પાદન. ઇકોનોમિક ફાઇનાન્સિયલ નાણાકીય, ઇકોનોમિક એટલે નાણાકીય. એડવાન્ટેજ બેનિફિટ લાભ. કમ્યુનિટી મીન્સ ઓક્યુપેશન સમાજ, કમ્યુનિટીનો અર્થ થાય સમાજ. ઓપરેટર મીન્સ એડમિનિસ્ટ્રેટર માલિક એવો અર્થ થાય. ડિસેન્ટ્રલાઇઝ મીન્સ સ્પ્લિટ ફ્રોમ વન કંટ્રોલ, વિકેન્દ્રીકરણ કરવું, વિકેન્દ્રીકરણ કરવું. નેચરલી ટેલેન્ટેડ મીન્સ હેવિંગ ઇનેટ એબિલિટી, કુદરતી હુન્નર ધરાવતું, કુદરતી શક્તિ હોય એવી, સ્કિલ હોય, કળા હોય, હુન્નર હોય તે. શ્રિંક મીન્સ રિડ્યુસ ઘટવું તે, ઓછું થવું. નેનો સ્ટ્રક્ચર મિનિએસ્ટરાઇઝ્ડ સ્ટ્રક્ચર, મિનિએસ્ટરાઇઝ્ડ સ્ટ્રક્ચર એમ અતિ સૂક્ષ્મ માળખું. ડ્રગ મોલેક્યુલ મીન્સ સ્મોલેસ્ટ પાર્ટિકલ ઓફ ડ્રગ, અંશ જેને કહેવાય. રેટિફાઈડ ટિશ્યુ મીન્સ એપ્રુવ્ડ સેલ, માન્ય સજીવ કોષ. ગેઇન મીન્સ અવેલ મીન્સ મેળવવું. સફિશિયન્ટ એટલે પૂરતું, ઇનફ જેને કહેવાય. એડવાન્સ
Development means विकास. Sophisticated means latest, अति आधुनिक. Molecular means relating to or consisting of molecules. ગુજરાતી અર્થ થાય છે એનો પરમાણુ સંબંધી. મોલેક્યુલર એટલે પરમાણુ સંબંધી. Rejoice means enjoy, આનંદ કરવો તે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકમાં ટેક્સ્ટ જોઈશું. Imagine yourself in a car showroom. તો ઇમેજિન એટલે કલ્પના કરવી. તમે કલ્પના કરો કે તમે કોઈ કાર શોરૂમમાં છો, કારના શોરૂમમાં છો. You are not happy with any model of the cars in the showroom. અને કલ્પના કરો કે શોરૂમમાં જે કારના મોડેલ છે એનાથી તમે ખુશ નથી, તમને એક પણ મોડેલ ગમ્યું નથી. Now you work on a computer and create your dream car on the screen. અને તમે કોમ્પ્યુટર ઉપર એક તમારા સ્વપ્નની કાર બનાવો. And magic, next week you get delivery of a car fabricated exactly like you design. અને ચમત્કાર થઈ જશે કે તમને બીજા જ વીકમાં તમે જે સ્ક્રીન ઉપર તમારી પસંદગીની કાર દોરી હતી એવી જ કાર તમને એક્ઝેક્ટલી મળી જશે. A car fabricated exactly like your design. તમે જે ડિઝાઇન કરી છે એવી જ કાર તમને મળશે. Such magic is possible through process known as automated fabrication. તો આવો જાદુ કોનાથી પોસિબલ છે? તો ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોફેબ ટેકનોલોજી થી આ સંભવિત છે. મેં તમને સમજાવ્યું એ પ્રમાણે ઓટોમેટેડ ફેબ્રિકેશન શું છે. તો એના દ્વારા આ શક્ય છે. ઓટોમેટેડ ફેબ્રિકેશન, ઓટોફેબ જેને કહેવાય, or autofab is a set of technology. Automated fabrication or autofab is a set of technologies that automate the process for building three-dimensional solid objects from raw materials. This industry uses solidification of polymers, powder, and other raw materials, guided by designs drawn on ordinary computers. Now it will be possible for human beings to acquire powers to manipulate the properties of matter. Let us understand. Automated fabrication or autofab is a set of technology that automate the process of building three-dimensional solid object from raw materials. કાચા માલમાંથી ત્રિપરિમાણિક પદ્ધતિથી એ ઓટોફેબ ટેકનોલોજીમાં એનું નવી વસ્તુનું સર્જન થાય છે. 3-dimensional પ્રોસેસ દ્વારા ઘન પદાર્થમાંથી એ બનાવવામાં આવે છે. This industry
uses solidification of polymers, powders and other raw materials. આ ઇન્ડસ્ટ્રીમાં પોલિમર્સ, પાવડર અને બીજો કેટલો કાચો માલ વપરાય છે. Guided by designs drawn on ordinary computers, કોમ્પ્યુટર ઉપર જે ડિઝાઇન દોરેલી છે એ પ્રમાણે એ માર્ગદર્શનથી એક નવી વસ્તુનું નિર્માણ કરે છે. એ વસ્તુ નિર્માણ કરવામાં શું વપરાય છે? પોલિમર્સ, પાવડર્સ અને કાચો માલ. Now it will be possible for human being to acquire powers to manipulate the properties of matter. Now it will be possible for human being to acquire powers to manipulate and the properties of matter. Manipulate એટલે કુશળતાપૂર્વક ગોઠવણી કરવી તે, અને પ્રોપર્ટીઝ એટલે વસ્તુનો ગુણધર્મ. તો હ્યુમન બીઇંગ્સ માણસને એવી એક શક્તિ મળશે જેના કારણે વસ્તુની ગુણધર્મને ગોઠવણી કરવાની એનામાં કૌશલ્ય આવશે. કઈ રીતે ગોઠવવું એ એને મળશે. Inviting the customer into the design, development and production process will lead to unexpected new product in AutoFab. ગ્રાહકોને ડિઝાઇન કરવામાં, ડેવલપમેન્ટ કરવામાં, પ્રોડક્ટની પ્રોસેસ કરવામાં જોડવામાં આવશે એટલે AutoFabમાં એક નવી પ્રોડક્ટ, અનએક્સપેક્ટેડ ન્યૂ પ્રોડક્ટ જોવા મળશે, એક નવા વિચારો જોવા મળશે. The customer is a co-constructor. સહ-કન્સ્ટ્રક્ટર કહેવાશે. કસ્ટમર પણ એક સહભાગી કહેવાશે એ ધંધાનો. Now product liability, other risks and patent rights may be shared with the customers. Automated fabrication will have a dramatic impact on society. તો ઓટોમેટેડ ફેબ્રિકેશનની એક સમાજ ઉપર ઘેરી અસર જોવા મળશે. નંબર 1, બેટર પ્રોડક્ટ ક્વોલિટી. વધારે સારી ક્વોલિટીનું ઉત્પાદન કરવાનું તે. The automated method of inspection and assembly will improve the quality and durability of product. Automated પદ્ધતિથી અને એની બારીકાઈથી એની જે પરીક્ષણ કરવાથી, એનું એક્ઝામિનેશન કરવાથી ક્વોલિટીમાં વધારે અને ડ્યુરેબિલિટીમાં વધારે સારી ગુણવત્તા મળશે. એની પ્રોડક્ટની ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, વધારે ચાલે વસ્તુ એ, અને ક્વોલિટી વધારે સારી જોવા મળશે આ મેથડથી. One effect is that cars, televisions, refrigerators, etc. તો પહેલી અસર એમાં કોનામાં જોવા મળે છે? કારમાં, ટેલિવિઝનમાં, રેફ્રિજરેટર્સમાં, આ બધામાં એમાં ડ્યુરેબિલિટી પણ આવી અને એમાં ક્વોલિટી પણ જોવા મળે છે. અત્યારે કાર પહેલા એકદમ સાદી ને સિમ્પલ આવતી હતી, ફિયાટ આવતી હતી કાર, એમ્બેસેડર આવતી હતી. હવે આપણે રોડ ઉપર ચાલતા હોય ત્યારે દરેક કારના નવા મોડલ આપણને જોવા મળે છે. તો એ ઓટોમેટેડ ફેબ્રિકેશનના કારણે છે, એ પદ્ધતિના કારણે છે. will last much longer than earlier models. અને જે જૂના મોડલ હતા એના કરતા નવા મોડલ વધારે ટકાઉ રહે છે, વધારે આકર્ષક પણ રહે છે. Therefore, there will be decline in need of replacement. એટલે રિપ્લેસમેન્ટમાં પછી ઘટાડો આવશે. પહેલા ફિયાટ અને એમ્બેસેડર ને એ બધી ગાડીઓ રસ્તામાં ગમે ત્યાં બંધ થઈ જતી અને એનું આયુષ્ય પણ બહુ રહેતું નહીં, છેલ્લે ભંગારમાં આપવી પડતી. એની સ્પીડ પણ નહીં, મેન્ટેનન્સ પણ વધારે આવતી. કારની વાત કરીએ તો હવેની કાર તમને ભાગ્યે જ રોડ ઉપર કોઈ બોનેટ ખોલીને ઊભો હોય એવું લાગે, જોવા મળે, એમ ભાગ્યે જ જોવા મળે. એટલે કે એમાં ઓટોમેટેડ ફેબ્રિકેશનની જે પ્રોસેસ છે એના કારણે ડ્યુરેબિલિટી અને ક્વોલિટી
અને એનો દેખાવ આ બધું જ વધારે સારું, વધારે ગુણવત્તાભર્યું જોવા મળે છે. તો એ વધારે ફાયદાકારક છે, વધારે ફાયદાકારક પર્યાવરણ માટે પણ છે, આપણા માટે પણ છે. અને વારંવાર રિપ્લેસમેન્ટ આપણે કરવી પડતી નથી. એક કાર લાવીએ અત્યારે હાલમાં તો 5 વર્ષ સુધી તો એમાં મેન્ટેનન્સ આવતું જ નથી. લગભગ 5 વર્ષ પછી એમાં સામાન્ય મેન્ટેનન્સ આવતું હોય. સર્વિસ હોય છે, સામાન્ય સર્વિસ ને બધું, પણ મેન્ટેનન્સ ના આવે. તો અને બહુ સારું ચાલતી હોય છે, એટલે કે રિપ્લેસમેન્ટની બહુ જરૂર પડે નહીં. મોર રિસાયકલિંગ એટલે જૂની વસ્તુઓને ફરી પ્રોસેસ કરીને એને નવું નિર્માણ આપવાનું અને પછી એ જ મટીરિયલને વાપરવાનું, તો એને રિસાયકલિંગ કહેવાય. Instead of buying the latest model of car or throwing away an old toaster, the customers will return their older models and get back new models fabricated from that old stuff. Instead of buying the latest model of cars or throwing away an older toaster, એટલે કે નવી કાર લેટેસ્ટ ખરીદવાના બદલે અથવા તો ટોસ્ટર જે જૂના થઈ ગયેલા છે એ ફેંકી દેવાને બદલે the customers will return their older models and get back new models. કસ્ટમર શું કરશે? જે જૂના મોડલ થઈ ગયેલા છે એ આપી દેવાના અને એના બદલામાં નવી મોડલ્સ લેવાનું. from that old stuff, જૂના સ્ટફમાંથી નવું મટીરિયલ મળે. સામાન્ય રીતે કાર શોરૂમમાં આપણે જઈએ તો જૂની કાર એ લોકો લઈ લે છે અને નવી કાર આપણને આપે ત્યારે જૂની કારના કેટલાક પૈસા એમાં કન્વર્ટ કરી દે છે. તો એ એક નવો ફાયદો છે આપણને. એનાથી આપણો સમય પણ બચે છે અને જૂનું વસ્તુ આપીને નવી વસ્તુ લેવામાં આપણને એમાં સહભાગી થાય છે. જૂના કારના જે કંઈ પૈસા મળે એ નવી કાર ખરીદવામાં એ પૈસા કામ લાગે છે અને જૂની વસ્તુ ત્યાં આપવાની હોય છે. There will be recycling of materials in new ways. તો એ જે વસ્તુ આપણે આપીએ છીએ જૂની કાર દાખલા તરીકે, તો એ જૂની કાર એ લોકો એના એમ માનો કે કિલોમીટર્સ પૂરા થઈ ગયા હોય તો પછી એને રિસાયકલિંગમાં નાખીને પછી એનું મટીરિયલ પુનઃ વાપરવા માટે થઈને તૈયાર કરે. This will be a great compensation in environment. તો આ એક પર્યાવરણ માટે ખૂબ જ લાભદાયી છે. ત્રીજો મુદ્દો વિદ્યાર્થી મિત્રો, dear student, we are discussing about AutoFab technology. જૂનામાંથી નવું બનાવવું તે. The return of the village craft worker. ગ્રામ્ય કારીગરો જે છે, ક્રાફ્ટ વર્કર જે છે, જેમનામાં હુનર છે, એ લોકો પુનઃ પોતાની રોજગારી મેળવી શકશે. If mass production loses its economic advantages, વધારે જથ્થાબંધ ઉત્પાદનના કારણે શું થાય? આર્થિક મંદી આવવા મળે. Huge centralized factories would disappear. અને જે વિશાળ centralized factories છે એ પછી શું થશે? Disappear થવા મળશે, ધીમે ધીમે ભાગવા મળશે. They will be replaced by smaller and community based facilities. અને એ મોટી મોટી ફેક્ટરીઓ પછી નાના એકમોમાં ફેરવાશે. સ્મોલર એન્ડ કમ્યુનિટી બેઝ ફેસિલિટીમાં એ રિપ્લેસ થશે, બદલાશે. There will be a continuous decline in amount of human efforts
needed to produce material goods. There will be a continuous decline, સતત ઘટાડો આવશે about in the amount of human efforts needed produce materials goods. જે વસ્તુઓનું ઉત્પાદન થયેલું છે એ વસ્તુઓનું જરૂરિયાત ધીમે ધીમે ઘટતી જશે, એમાં ઘટાડો આવશે. Then the customers may be served better by a local owner and operator of a manufacturing shop. પછી શું થશે કે કસ્ટમર એ લોકલ ઓનર અને ઓપરેટર કે પછી મેન્યુફેક્ચરિંગ શોપ જે છે ત્યાંથી એની સેવાઓ મેળવવાની શરૂ કરશે. એટલે કે વિભાજિત થશે. જથ્થાબંધ ઉત્પાદન થાય અને પછી એમાં મંદી આવે એટલે સામાન્ય રીતે એ પછી નાના નાના એકમોમાં વેચાય અને ત્યારબાદ માણસોને જરૂર હોય એમ એ વસ્તુ એની વેચાતી હોય છે અને ખરીદતા હોય છે. Thus, the factories will become decentralized and the naturally talented village craft workers will be back with a bang. અને કુદરતી રીતે એ ફેક્ટરીઝ જે છે મોટી મોટી એ ડિસેન્ટ્રલાઇઝ થશે, નાના નાના એકમોમાં વેચાશે અને શું બનશે એવું કે જે ગ્રામ્યમાં લેવલમાં રહેતા જે વર્કર્સ છે, ક્રાફ્ટ વર્કર્સ, એ લોકોને રોજગારી મળશે. આ સ્વાભાવિક છે. એક મોટી ફેક્ટરી હોય અને એમાં બધું ચાલતું હોય, જથ્થાબંધ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તો સ્વયં સંચાલિત બધું ત્યાં મશીનરી ચાલતી હોય તો ત્યાં સ્વાભાવિક રીતે માણસોની રોજગારી ઓછી હોય. પણ એને જો ડિસેન્ટ્રલાઇઝ કરવામાં આવે, નાના નાના એકમોમાં વેચવામાં આવે તો માણસોને રોજગારી મળે અને ખરેખર ઓટોમેટ ટેકનોલોજીમાં લોકોને વધારે રોજગારી મળી છે એવું અહીં કહેવામાં આવેલું છે. ફોર્થ પોઈન્ટ, ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ. New medical treatment. Soon the scale of autophagy will shrink to nanostructure level. એટલે શું થશે કે ખૂબ જ ઝડપથી ઓટોફેગના માપક્રમ સૂક્ષ્મ માળખાગત કક્ષામાં આવી જશે. ફરી એમાં એનો જે સ્કેલ છે એ એનું લેવલ સુધરશે. Then the size of newly manufactured medical instrument will be no bigger than a drug molecule. મેડિકલમાં વપરાતા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એની સાઇઝમાં પણ ઘટાડો થશે. આપણે જાણીએ છીએ કે બહુ પહેલા ગામડામાં દવાખાનામાં જે ડોક્ટરો ઇન્જેક્શન રાખતા હતા, બહુ મોટા ઇન્જેક્શન રાખતા હતા અને એક ગરમ પાણી રાખવાનું એક ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં એ ઇન્જેક્શન મૂકી રાખતા અને એક જ ઇન્જેક્શન એમાં મૂકી રાખે અને એ જ ઇન્જેક્શન મોટી સોય, એ સોયથી આખા ગામના દર્દીઓને સેવા કરવાની. એ એક સમય હતો ને હાલનો સમય આપણે જોઈએ તો સોય પણ એકદમ બારીક, પેશન્ટને ઇન્જેક્શન મૂકે ત્યારે એને પેશન્ટને ખબર પણ ના પડે, પીડા પણ ના થાય અને એ યુઝ એન્ડ થ્રો વાળું એ ઇન્જેક્શન હોય છે કે ફરી એને વાપરવાનું પણ હોતું નથી. તો આ જે ટેકનોલોજી છે એ ઓટોફેગ ટેકનોલોજીના કારણે છે. નેનો ટેકનોલોજી બીજા અર્થમાં વાપરીએ તો પણ વાપરી શકાય. It will be possible to reconstruct of newly manufactured medical instrument. It will be possible to reconstruct ratified tissues and even reversal of mature tissues decay will be done. The extension of human lifespan will continue. Human life જે છે માણસનું જીવન એના આયુષ્યમાં વધારો થશે. The health of old people will improve. વૃદ્ધોના આયુષ્યમાં પણ સુધારો આવશે, એમના સ્વાસ્થ્યમાં પણ સુધારો આવશે.
It is likely that people will gain the ability to painless redesign their bodies. અને લોકોને પીડા આપ્યા વગર એની સારવાર થઈ શકશે. તો આ એક મોટો ફાયદો છે. The combined effect of such changes could be dramatic. આ બધાની અસર એ જાદુઈ અસર થશે. It is believed that after some years a small mountain top community could be self-sufficient with a collection of fabricators and a solar power generator. એવું માનવામાં આવે છે કે થોડાક જ વર્ષોમાં ઇવન પર્વતની ટોચ ઉપર રહેતો માણસ પણ એની જરૂરિયાત સંતોષી શકશે. ઇવન એ પોતાના સોલર પાવર જનરેટરથી આ બધા કલેક્શનનો ઉપયોગ પણ કરી શકશે ત્યાં. તો એ બહુ મોટી વાત થઈ, આત્મનિર્ભર થઈ શકશે. સૂર્યશક્તિના જનરેટરના સહયોગ થઈ એ પોતે આત્મનિર્ભર થઈ શકશે. તો એ એક As the method of autofab advances, the form of raw materials will be unimportant. જેમ જેમ autofab મેથડ આગળ વધતી જશે તેમ રો મટીરિયલ્સનું જે ફોર્મ છે એનું મહત્વ ગુમાવતું જશે. Unimportant. Sophisticated autofab machines will be capable of rearranging molecular structure to generate any object from them. અતિ આધુનિક ઓટોફેબ જે તકનીક છે એ કોઈપણ વસ્તુ પેદા કરવા માટે પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે. કોઈપણ પરમાણુ માળખાની પુનઃ ગોઠવણી કરી શકશે એવી એનામાં ક્ષમતા છે. રીઅરેન્જિંગ કરી શકશે, પુનઃ ગોઠવણી કરશે એવી કેપેબિલિટી છે એનામાં. પ્લાસ્ટિક મિલ્ક જગ્સ and last night punctured car tube could be molecularly rearranged to get new table lamp. Plastic milk jug, પ્લાસ્ટિકનો મિલ્ક જગ, લાસ્ટ નાઇટ પંક્ચર્ડ કાર ટ્યુબ, હજુ ગઈકાલે જ કારમાં ટ્યુબમાં જે પંચર પડ્યું છે એવી ટ્યુબ, એ એમાંથી રીઅરેન્જ કરવામાં આવશે એક નવો ટેબલ લેમ્પ બનાવવા માટે થઈને. એ વસ્તુ વપરાશે, જૂની વસ્તુ. Highly improved autofab technology will perhaps be able to meet all our materials desires. આપણે જે જોઈએ છીએ એ બધું જ આપણને આ autofab highly improved autofab technology થી કદાચ સંભવિત મળી શકશે. The freedom resulting from this achievement will bring about golden age of art. The freedom resulting from this achievement will bring about golden age of art, music, scientific discovery. તો આ કલાથી મ્યુઝિકમાં, સાયન્ટિફિક શોધમાં, આર્ટમાં એક સુવર્ણ યુગ આવશે. But the open question is whether people want such freedom. પણ ખરેખર પ્રશ્ન એ છે કે શું
વ્યક્તિને માનવને આવી સ્વતંત્રતા જોઈએ છે and will rejoice in it. So એમાં એને આનંદ થશે. In life, જીવનમાં, it is often found that greatest satisfaction comes not from getting what one wants. ખરેખર શું છે કે જે બાબત આપણે It is often found that greatest satisfaction comes not from getting what one wants. જે જોઈએ છે એમાં એને આનંદ મળતો નથી. વ્યક્તિને, માણસને જે જોઈએ છે એમાં આનંદ મળતો નથી. But from working for it. પરંતુ એ મેળવવા માટે, એમાં કામ કરવા માટે એને આનંદ મળે છે. The greatest challenge facing humanity as we proceed into the age of automated fabrication is to find a meaningful use for ourselves. The greatest challenge facing humanity એટલે માનવજાત માટે એક પડકાર છે કયો? As we proceed into the age of automated fabrication, આપણે automated fabrication ની પ્રોસેસમાં પ્રવેશી ગયા છીએ ત્યારે It is to find a meaningful use for ourselves. ખરેખર આપણે એ નક્કી કરવાનું છે કે આપણા માટે આ કયું ઉપયોગી છે, કયું સાર્થક છે, કેટલા અર્થે સાર્થક છે એ નક્કી કરવાનું માણસનું કામ છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અહીં આપણો લેસન પૂરો થાય છે અને નેક્સ્ટ સ્ટેપમાં હું તમને આની કોમ્પ્રિહેન્શન માટેના પ્રશ્નો હું તમને PDF ફાઇલમાં મોકલીશ. એ પ્રશ્નોના જવાબ તમારે પાઠના આધારે લખવાના રહેશે. થેન્ક યુ.